મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે મહેસાણા જિલ્લાના પ્રવાસે વડનગરમાં હાટકેશ્વર મંદિરે પૂજા અર્ચના કરશે। રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ હબની મુલાકાત લેશે। એલ&ટી સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની પણ તેઓ મુલાકાત લેશે। તો વડનગરમાં હાટકેશ્વર મંદિરે સીએમ ભૂપેન્દ્ર પટેલ પૂજા અર્ચના કરવાના છે। આ સાથે જ તેઓ રેલવે સ્ટેશન અને ટ્રાન્સપોર્ટ હબની પણ મુલાકાત લેશે। તો એલ&ટી સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની પણ તેઓ મુલાકાત લેશે। વધુ જાણકારી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ ઓનલાઈન પર જોડાઈ ગયા છે। જી અરુણ, આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહેસાણા જવાના છે, શું કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહેશે? તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન માદરે વતન કહી શકાય એવા વડનગરની મુલાકાત છે અને વડનગરનો પ્રવાસ છે। વડનગરના ત્રણેક જેટલા મહત્વના કાર્યક્રમોમાં વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે। ખાસ કરીને જોઈએ તો વડનગર રેલવે સ્ટેશનનો જે રીતે વિકાસ કરવાનો છે તેના સંદર્ભમાં ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકાસ સંદર્ભમાં તેમની આ મુલાકાત નિર્ણાયક સાબિત થાય અને બપોરે 11:20 કલાકે આ મુલાકાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે રીતે આત્મનિર્ભરના સંકલ્પને સાકાર કરવાના દિશામાં સ્કિલ ડેવલપમેન્ટને જે રીતે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે તેના સંદર્ભમાં સવારે 11:40 કલાકે તેઓ એલ&ટી સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની પણ મુલાકાત લેશે અને ખાસ કરીને વધુને વધુ સુવિધા એ આ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય અને આત્મનિર્ભરનો સંકલ્પ સાકાર કરવાની દિશામાં એલ&ટી સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ સફળ સાબિત થાય તે દિશામાં વડનગરની આ મુલાકાત પણ મહત્વની સાબિત થશે। તેમની જે પ્રવાસનો પ્રારંભ છે તે વડનગરના મંદિર ખાતે દર્શન અને પૂજા, ખાસ કરીને હાટકેશ્વર મંદિર જે વડનગરનું ખ્યાતિ પ્રાપ્ત મંદિર છે તેના દર્શન અને પૂજા કરીને વડાપ્રધાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પ્રવાસનો પ્રારંભ કરશે। જી અરુણ, વિગત બદલ આપનો આભાર।